ઓકે, લાસ્ટ લેક્ચરમાં કોઈને કન્ફ્યુઝન છે? એરે શું છે, કઈ રીતે ડિક્લેર ના. કરવો? ઓકે, ચલો મને એક ક્વેશ્ચનનો આન્સર આપો. મારી પાસે બે પ્રોગ્રામ છે. એક પ્રોગ્રામમાં મારે જસ્ટ એક જ વેલ્યુ સ્ટોર કરાવી છે અને સામે એક બીજો પ્રોગ્રામ છે કે જેમાં મારે 1000 વેલ્યુ સ્ટોર કરાવી છે. 1000 વેલ્યુ ઇન્ટીજરની 1000 વેલ્યુ છે ને, એ 1000 નંબર સ્ટોર કરાવવા છે. તો જે પહેલો પ્રોગ્રામ છે એ પહેલા પ્રોગ્રામમાં હું શું યુઝ કરીશ અને બીજા પ્રોગ્રામમાં હું શું એવું યુઝ કરીશ કે પહેલા પ્રોગ્રામમાં હું શું યુઝ કરીશ પેલા કે પ્રોગ્રામમાં મારો જે પ્રોગ્રામ છે ઇફ એ સેલો થઈ જશે. સ્ટોરેજ શું વાપરીશ એમ? તમે વેરિયેબલ ને એ બધું ભણ્યા ને અત્યાર સુધીના જેટલા લેક્ચર છે? ઇન્ટીજર. ઓકે ઇન્ટીજર ઇક્વલ ટુ વેલ્યુ ગમે તે. ઓકે, હવે બીજા પ્રોગ્રામમાં એ જ વસ્તુ બીજો એરે. પ્રોગ્રામ, હા, બીજા પ્રોગ્રામમાં એરેનો યુઝ કરશો. તો એરે તમને શું ફેસિલિટી આપશે? તો કે એરે એવી ફેસિલિટી આપે કે તમારે એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરાવી છે. તો કે હા, એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરાવી છે. બધાની ડેટા ટાઈપ સરખી છે? તો કે હા, મારે બધાની ડેટા ટાઈપ સરખી છે. તો આ કેસમાં જો હું એરેનો યુઝ કરું ને તો તમારો પ્રોગ્રામ છે ને એ ઇઝી થઈ જશે, સિમ્પલ થઈ જશે. સામે તમે 1000 વેરિયેબલ ડિક્લેર કરો તો પ્રોગ્રામ બહુ અઘરો પડી જાય. 1000 વેરિયેબલ ડિક્લેર કરો એમાં તમારો તો કેટલી લાઈનોનો યુઝ થઈ જશે. વળી 1000 વેરિયેબલને મારે પ્રિન્ટ કરાવવા હોય તો એ વસ્તુ બહુ જ અઘરી હશે. શું? તો કે તમે જો વેરિયેબલ યુઝ કર્યો હશે તો. હવે એ જ સિચ્યુએશન છે એમાં હું એરેનો યુઝ કરું તો કે ભાઈ ટાસ્ક બહુ સહેલું થઈ જાય. શું કામ? તો કે એરે કેવી ફેસિલિટી આપે છે? તો કે એરે છે ને એ ડિરાઇવ ડેટા ટાઈપ છે. ડેટા ટાઈપ આપણે ભણી ગયા ને એમાં આવતું હતું કે ડિરાઇવ ડેટા ટાઈપમાં એરે આવતું હતું. ડિરાઇવ ડેટા ટાઈપ એટલે શું? તો કે તમારી જે એક્ઝિસ્ટિંગ ડેટા ટાઈપ છે ને એમાં તમારે શું કરવાનું? તો કે તમે ગ્રુપિંગ કરી નાખો કે કાંઈક ટ્વિસ્ટિંગ કરી નાખો ને અને જે નવી ડેટા ટાઈપ બને ને એને કહેવાય ડિરાઇવ ડેટા ટાઈપ. તો જે ડિરાઇવ ડેટા ટાઈપમાં આપણે એરે હતું ને એમાં મેં કીધું હતું કે આપણે આખો એનો ચેપ્ટર આવશે જે આપણે કાલે ડિસ્કસ કર્યું. તો એરે કેવી ફેસિલિટી આપે? તો કે એરે એવી ફેસિલિટી આપે કે તમારે છે ને સિમ્પલ શું કરવાનું? તો કે નામ છે ને એ નામ એક બનાવી દેવાનું, એરેનું નામ બનાવી દેવાનું અને સ્ક્વેર બ્રેકેટમાં એની સાઈઝ પાસ કરી દેવાની. હવે શું થાય? તો કે એ સાઈઝ જેટલી હશે ને એટલી વેલ્યુ સ્ટોર કરવા દેશે. તમારે એની ડેટા ટાઈપ આપી દેવાની કે જો તમારે 100 ઇન્ટીજર સ્ટોર કરાવવા હોય તો એક એરે બનાવવાનો, એમાં એની ડેટા ટાઈપ ઇન્ટીજર આપી દેવાની, પછી એરેનું નામ આપવાનું, પછી સાઈઝ આપવાની. સાઈઝમાં તમે 100 પાસ કરશો ને એટલે 100 ઇન્ટીજર વેલ્યુ તમે એક એરેમાં તમે સ્ટોર કરાવી શકશો. એરે છે એ ઇનિશિયલાઇઝ થશે, બરાબર? એમાં પહેલો એલિમેન્ટ છે એ કયા લોકેશન ઉપર હશે? ઓપ્શન આપું, 0, 1 કે 2? 0. 0. વેરી ગુડ. ચલો, ટૂંકમાં યાદ છે તમને. એરે છે એનું ઇનિશિયલાઇઝેશન કરવા ટાઈમે બે સ્ટેજ હોય. એમાં પહેલું સ્ટેજ કયું હશે? ઇનિશિયલાઇઝેશન ટાઈમે વેરિયેબલ. શું? વેરિયેબલ અને ડેટા ટાઈપને ડિક્લેર કરવાની, પછી એને વેલ્યુ અસાઇન કરવાની. ઓકે, એ બે એક જ સ્ટેજ કીધું તમે? ના, બે સ્ટેજ કીધા. ઓકે, વેલ્યુ વેરી અસાઇન ગુડ. કરવાનું સેકન્ડ. ઓકે, વેરી ગુડ. જો એરેનું ઇનિશિયલાઇઝેશન કરવામાં બે સ્ટેજ છે. ઇનિશિયલાઇઝેશન બે ટાઈપે થાય. એ પછી પેલા બે સ્ટેજે ઇનિશિયલાઇઝેશન થાય એરેનું. તો કે પેલા એરેની ડેટા ટાઈપ આપી દો, પછી એરેનું નામ આપી દો અને પછી એની સાઈઝ આપી દો. તો આ છે ને એ પહેલું સ્ટેજ થયું. બીજા સ્ટેજમાં તમારે શું કરવાનું? તો કે એરેનું નામ આપવાનું અને પછી એની ઇન્ડેક્સ આપવાની. ઇન્ડેક્સને બીજું શું કહેવાશે? ઇન્ડેક્સનું બીજું નામ શું છે? ઇન્ડેક્સને બીજું શું કહેવાય? એલિમેન્ટ. નો. આ 80, 60, 70 ને 85, 75 છે ને એને એલિમેન્ટ કહેવાય. એક ઇન્ડેક્સ હતું અને બીજું શું હતું બતાવું. ચલો, એસ ઉપરથી કંઈક આવતું હતું. મળ્યું?
યસ યસ સબસ્ક્રિપ્ટ વેરી ગુડ. તો તમે છે ને તમારે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવી હોય ને ત્યારે શું કરવાનું તો કે એરેનું નામ આપવાનું અને સ્ક્વેર બ્રેકેટમાં એની ઇન્ડેક્સ આપવાની. ઇન્ડેક્સ કયો અથવા તો સબસ્ક્રિપ્ટ કયો. હવે જે આ 80 60 70 છે ને એને કહેવાશે એલિમેન્ટ. ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આટલું બધું ડિસ્કશન કર્યું હતું અને તમે એરેનું ઇનિશિયલાઇઝેશન ઓકે. ચલો એરેનું ઇનિશિયલાઇઝેશન બે રીતે થશે, એક કમ્પાઇલ ટાઈમ અને બીજું રન ટાઈમ. કમ્પાઇલ ટાઈમ ને બીજું શું કહેવાશે? કમ્પાઇલ ટાઈમ ને બીજું નામ શું છે? સ્ટેટિક. ઓકે મારી સ્ક્રીન દેખાય છે ને? સ્ક્રીન દેખાય છે મારી? યસ. ઓકે રન ટાઈમ ને Yes, yes, રન ટાઈમ yes. ઇનિશિયલાઇઝેશન ને શું કહેવાય બીજું? ઓકે ઓકે ચલો કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં શું થશે તો કે તમે છે ને એરેનું ડિક્લેરેશન કરો અને સાથે સાથે એરેની વેલ્યુ આપી દો. તમે એની સિન્ટેક્સ આપી છે નીચે, આ આપણે ડિસ્કસ થઈ ગઈ હતી. તો આ છે ને એને કહેવાય કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન. અને લાસ્ટ ટાઈમ આપણે એવું ડિસ્કસ કર્યું હતું કે દાખલા તરીકે એરેની સાઇઝ 5 ની છે અને તમે 4 જ એલિમેન્ટ આપો છો અને જો એરે ઇન્ટીજર હશે તો જે 5મી જે જગ્યા વધી છે, 4 એલિમેન્ટ છે, સાઇઝ 5 ની છે, તો એક જગ્યા કેવી વધી તો કે ફ્રી વધી. તો એ એક જગ્યામાં કઈ વેલ્યુ સ્ટોર થશે? ઇન્ટીજર ટાઈપનો એરે હશે તો નલ. વેરી ગુડ. 0 કોણ બોલે છે? 0 આવે. વેરી ગુડ. માનવ. જો ઇન્ટીજર ટાઈપનો એરે હશે તો 0 અને જો કેરેક્ટર ટાઈપનો એરે હશે તો વેરી ગુડ. નલ. વેરી ગુડ. ઓકે તો અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? લાસ્ટ ટાઈમ આપણે આટલી વસ્તુ ડિસ્કસ કરી હતી. ઓકે ચલો એક્ઝામ્પલ જોઈએ. ઓકે સ્ટાર્ટિંગમાં મેં મારા ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ લીધા છે, પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ. નેક્સ્ટ મેં વોઇડ મેઇન લીધું છે. વોઇડ મેઇન શું છે તો કે વોઇડ મેઇન એક ફંક્શન છે. કેવું ફંક્શન તો કે તમારા પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરે ને એવા ટાઈપનું ફંક્શન છે. ચલો નેક્સ્ટ શું છે તો કે નેક્સ્ટ મેં એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે ઇન્ટીજર આઈ. આઈ છે ને એ તમારા વેરિયેબલનું નામ છે, આ ઇન્ટીજર છે એ એની ડેટા ટાઈપ છે. તમારે એક કરતાં વધારે વેલ્યુ વારંવાર પ્રિન્ટ કરવી હોય ત્યારે તમે કઈ લૂપનો યુઝ કરશો? તમારે પ્રિન્ટએફ છે એ 3 વાર લખવું છે. પ્રિન્ટએફ તમારે 3 વાર લખવું છે. તો તમારે એક જ વાર જો પ્રિન્ટએફ લખવું હોય અને તમારી ઈ એક જ લાઈન વારંવાર રિપીટ થતી હોય ત્યારે તમે કઈ લૂપનો યુઝ કરી શકો? ચલો ભૂલી કોણ એરે કે છે? ક્વેશ્ચન સમજો. એક બ્લોક છે, એક કોડ છે, જે કોડને મારે વારંવાર રન કરાવવો છે. એક કોડ છે એને મારે વારંવાર રિપીટ કરવો છે. તો આ ટાઈમે હું કયા સ્ટેટમેન્ટનો યુઝ કરું? વેરી ગુડ, પરફેક્ટ. તો ફોર લૂપ છે ને એરેમાં જનરલી ફોર લૂપનો યુઝ કરશું આપણે. ફોર લૂપથી શું થશે તો કે એરેમાં જેટલી વેલ્યુ છે એ વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો હું એકવાર પ્રિન્ટએફ કરી અને એરે ઓફ 0 લઉં, પછી 1 લઉં, 2 લઉં, 3 લઉં. એ વસ્તુ વારંવાર ન કરવી હોય તો હું ફોર લૂપ લઈશ તો આ વસ્તુ ઇઝીલી થઈ જશે. જોઈએ આપણે. નેક્સ્ટ મેં એક એરે લીધો છે ઇન્ટીજર ARR. તો આ ARR છે ને એ મારા એરેનું નામ છે. ARR છે એ એરેનું નામ છે. અહીંયા તમે ABC લખો તો એ ચાલે. સ્ક્વેર બ્રેકેટમાં મેં વેલ્યુ પાસ નથી કરી તો એ કમ્પાઇલર એરર આપશે નહીં. શું કામ તો કે મેં એલિમેન્ટ પાસ કરી દીધા છે એટલે. તો ઓટોમેટિક અહીંયા વેલ્યુ કેટલી આવી જાય તો કે 3 આવી જાય. શું કામ તો કે એલિમેન્ટ કેટલા છે તો કે 1 2 અને 3. તો ઓટોમેટિક અહીંયા 3 આવી જશે. નેક્સ્ટ મેં ફોર લૂપમાં i = 0, i <3, i++. આ ફોર લૂપ લીધી છે. શું કામ તો કે મારે આ એરેના એલિમેન્ટ પ્રિન્ટ કરાવવા છે. આ છે ને આ કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન થઈ ગયું કહેવાય, કેમ કે મેં એરેને ડિક્લેર કર્યો, એરેનું નામ આપ્યું, એરેની ડેટા ટાઈપ આપી અને સાથે સાથે જ મેં એની વેલ્યુ આપી દીધી છે. તો આને કહેવાશે કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન. તો i = 0
તો અહીંયા મેં 0 થી સ્ટાર્ટિંગ કર્યું છે. શું કામ 0 થી સ્ટાર્ટિંગ કર્યું છે? તો કે એરેનો જે પહેલો એલિમેન્ટ છે આ 2, એ કયા લોકેશન ઉપર હશે? તો કે એ 0 લોકેશન ઉપર અલોકેટ થયેલો હશે. અહીંયા હું 1 લખીશ ને તો મને 3 મળશે. જો અહીંયા 0 ની બદલે હું 1 લખું ને તો મને 3 મળશે. પણ મારે આ 2 જોતા છે, તો 2 કયા લોકેશન ઉપર સ્ટોર હોય? તો કે 2 છે ને હંમેશા 0th લોકેશન ઉપર સ્ટોર હશે, કેમ કે એરે છે એ 0 થી સ્ટાર્ટિંગ કરે છે, 0 થી વેલ્યુ સ્ટોર કરવાનું સ્ટાર્ટ કરે છે. એટલે તો આ લૂપ છે એ ક્યાં સુધી ફરશે? તો કે 0, 1 અને 2, 3 સુધી ફરશે નહીં. તો આપણે જોવો અહીંયા 0, આ 1 અને આ 2, તો આપણી લૂપ છે એ પ્રોપર ફરી જ જશે. પહેલી વાર તમને 2 મળશે, બીજી વાર 3 મળશે, ત્રીજી વાર તમને 4 મળશે. તો જો આઉટપુટમાં મળ્યા 2, 3 અને 4. તો આ પ્રોગ્રામમાં કોઈને કન્ફ્યુઝન છે? નો ઓકે, જો તમે આ લૂપ છે ને એની બદલે આવું લખો ને, અહીં આપી દો ને 0, આ 0 આપી દો ને તોય તમને આઉટપુટ શું મળશે? 2. એવી જ રીતે તમારે અહીંયા શું લખવાનું? તો કે બીજી લાઈનમાં લખવાનું 1. 1 લખશો એટલે તમને આઉટપુટ મળશે 3. અને અહીંયા લખી નાખો 2. 2 લખશો એટલે આઉટપુટ મળશે 4. પણ આ લાઈન છે એ મારે વધારે વાર લખવી ન હોય તો હું શેનો યુઝ કરીશ? લૂપનો. અહીંયા મારી પાસે 3 જ એલિમેન્ટ છે. દાખલા તરીકે આવા 50 એલિમેન્ટ હોય તો આ 50 વાર આવી પ્રિન્ટએફ ન લખવું હોય તો શેનો યુઝ થાય? તો કે લૂપનો યુઝ થશે. કેમ આગળ ભણતા જાઉં, પાછળ ભૂલતા જાઉં છો? ઓકે, તો આ વસ્તુમાં કન્ફ્યુઝન છે. ફોર લૂપ જ શું કામ લીધી ત્યાં? ફોર લૂપ એવી કાંઈ જરૂરી નથી, ફોર લૂપ જરૂરી નથી, પણ આપણું ટાસ્ક ઈઝી કરવા માટે લૂપ લીધી છે. ચલો, કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં કન્ફ્યુઝન છે કોઈને? ઓકે, ચલો આપણે જોઈએ રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. ઓકે, નેક્સ્ટ છે ને ઈ છે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. હવે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં કેવું થશે? તો કે તમારે શું કરવાનું? એરેની ડેટા ટાઈપ આપી દેવાની, એરેનું નામ આપી દેવાનું, એરેની સાઇઝ આપી દેવાની. એરેના જે એલિમેન્ટ છે ને ઈ એલિમેન્ટ રન ટાઈમે નાખવાના, એટલે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય ને પછી આપણે કેમ ઓલા વેરિયેબલ લેતા હતા, એન્ટર ફર્સ્ટ વેલ્યુ, એન્ટર સેકન્ડ વેલ્યુ, એવી જ રીતે આપણે એરેની વેલ્યુ લેવાની છે. એવી જ રીતે આપણે એરેની વેલ્યુ લેશું. તો એ જે ડાયનેમિક વેલ્યુ લીધી છે, યુઝરે જે મન પડે એ વેલ્યુ એન્ટર કરાવી છે, તો એને કહેવાશે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. એનો મતલબ એમ કે તમે પ્રોગ્રામ રન કરો છો અને તમે વેલ્યુ લ્યો છો, પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ચાલુ થઈ જાય છે અને યુઝર જે વેલ્યુ એન્ટર કરે છે એ વેલ્યુ તમે સ્ટોર કરાવો ને તો એને કહેવાશે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. જોઈએ આપણે. ઇન ધીસ ટાઈપ ઓફ ઇનિશિયલાઇઝેશન the size of array can be declared or it can be declared during the program running. જો આ ટાઈમે તમારે શું કરવાનું છે? તો કે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં તમે એરેની સાઇઝ આપો છો, ડિક્લેર કરો છો, અથવા તો રન ટાઈમે નક્કી કરો છો, તો આને કહેવાશે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. તમારી ઓટોમેટિક સાઇઝ ક્યારે ડિક્લેર થશે? તો કે તમે પ્રોગ્રામ રન કરો છો ત્યારે. વેલ્યુ ક્યારે મળશે તમને? તો કે વેલ્યુ તમે પ્રોગ્રામ આખો એક્ઝિક્યુટ કરો ને ત્યારે તમને રન ટાઈમે વેલ્યુ મળશે. કમ્પાઇલિંગ કરો છો ત્યારે વેલ્યુ નથી મળતી, રન કરો છો ત્યારે મળે છે. ઓલ્સો ઇટ્સ એલિમેન્ટ મસ્ટ બી એ ડિક્લેર ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુશન ચાલુ થાય અને તમે જ્યારે વેલ્યુ આપો છો, એલિમેન્ટ એન્ટર કરો છો, તો આને કહેવાશે તમારું રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. In this type of initialization, the compiler cannot allocate the memory for the array directly. It can only initialize the memory during the execution of program. આ સિચ્યુએશનમાં શું થાય? તો કે કમ્પાઇલર છે ને એ મેમરી ઓટોમેટિક અલોકેટ નહીં કરે, કેમ કે એની પાસે એલિમેન્ટ છે નહીં. સાઇઝ છે ને એમ કહી દેશે કે આટલી સાઇઝ જોશે, પણ એમાં વેલ્યુ સ્ટોર કરાવશે નહીં. વેલ્યુ તમને ક્યારે મળશે? તો કે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય ને પછી યુઝર એમ એન્ટર કરે ને એ વેલ્યુ તમને મળશે. જો પ્રોગ્રામ બતાવું ને, પ્રોગ્રામ થ્રુ ઇઝીલી ખ્યાલ આવી જશે. જો સપોઝ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે, ડેટા ટાઈપ, એરેનું નામ અને બ્રેકેટમાં આપી દીધા છે 5. તો કમ્પાઇલરને ખબર પડી જશે કે 5 ઇન્ટીજર સ્ટોર કરાવવાના છે.
પણ કયા 5 ઇન્ટીજર સ્ટોર કરાવવાના છે એ ખ્યાલ આવશે નહીં. જોઈએ આખો પ્રોગ્રામ બતાવું તમને. જો ઓકે, આ મારો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામમાં ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ, પછી મેં વોઇડ મેઇન લીધું છે. હવે જો મેં આપ્યું છે ઇન્ટીજર એરે, બ્રેકેટમાં આપ્યા છે 4. તો આ મેં જસ્ટ તમારા જે એરે છે ને એરેનું ડિક્લેરેશન કર્યું છે, એરેનું ઇનિશિયલાઇઝેશન કર્યું નથી. ઇનિશિયલાઇઝેશન મારે રન ટાઈમે કરાવવું છે. રન ટાઈમે ઇનિશિયલાઇઝેશન કરાવવું હોય એટલે યુઝર કોઈક વેલ્યુ એન્ટર કરે ને એ યુઝરની વેલ્યુ સ્ટોર કરાવવાની રહેશે. ચલો યુઝર કોઈ વેલ્યુ એન્ટર કરે છે અથવા તો યુઝર પાસેથી વેલ્યુ એન્ટર કરાવી છે, તો હું કઈ વસ્તુનો યુઝ કરીશ, કયા ફંક્શનનો યુઝ કરીશ? printf અને બેયનો યુઝ થશે કે ખાલી scanf નો? printf ને scanf બે. ઓકે, પ્રિન્ટએફ છે ને એ પ્રિન્ટએફ તમે યુઝ નહીં કરો ને તોય ચાલશે. પ્રિન્ટએફ તો તમને જસ્ટ મેસેજ મોકલે છે કે તમારે હવે વેલ્યુ એન્ટર કરાવવાની છે. યુઝર પાસેથી વેલ્યુ તમારે સ્ટોર કરાવી છે, સ્કેન કરાવી છે, તો એની માટે scanf ફંક્શનનો યુઝ થશે. આ વસ્તુ તમે ફરીથી કહું તમને, તમારે યુઝર પાસેથી વેલ્યુ જોતી હોય ને તો તમારે જસ્ટ scanf નો જ યુઝ થશે. આ પ્રિન્ટએફ આપણે શું કામ લખીએ છીએ તો કે યુઝરને માહિતી મળે કે તમારે હવે વેલ્યુ એન્ટર કરાવવાની છે, એટલે યુઝરને ઇન્ફોર્મેશન આપવા માટે આપણે પ્રિન્ટએફનો યુઝ કરીએ છીએ. દાખલા તરીકે તમે આ પ્રિન્ટએફનો યુઝ નહીં કરો તોય ચાલશે, પણ યુઝરને ઇન્ફોર્મેશન આપવી પડશે કે અત્યારે તારે બેસવાનું નથી, તારે વેલ્યુ એન્ટર કરાવવાની છે, એલિમેન્ટ એન્ટર કરાવવાના છે, એટલા માટે ત્યાં આપણે પ્રિન્ટએફનો યુઝ કર્યો છે. ઓનલી સ્કેનએફનો યુઝ કરશો ને તોય વેલ્યુ તો એન્ટર થશે જ. ચલો નોર્મલ વેરિયેબલની વેલ્યુ સ્કેન કરાવી હોય તો કઈ રીતે થશે? કોણ કહેશે આખી લાઈન? scanf પછી ઇન્ટીજર વેરિયેબલ છે, ઓકે, %d, ઓકે, %d પછી end person પછી મારા વેરિયેબલનું નામ. ઓકે ઓકે, આ છે ને એ નોર્મલ એક વેરિયેબલનું હતું. હવે જો મારે એરે માટે કરવું હોય તો એરે માટે તો કેવું થશે તો કે એરેની તો એક કરતાં વધારે વેલ્યુ હશે. આપણા કેસમાં 4 વેલ્યુ છે, તો આ 4 વેલ્યુ માટે મારે આ વસ્તુ કઈ રીતે કરવી? તો કે ફોર લૂપમાં પોસિબલ છે. ફોર લૂપમાં આ વસ્તુ પોસિબલ છે. ફોર લૂપમાં જો આ મેં હાઇલાઇટ કર્યો ને એ જ કોડ લખેલો છે, પણ સ્ક્વેર બ્રેકેટમાં શું આવશે તો કે સ્ક્વેર બ્રેકેટમાં મારે પાસ કરવું પડશે કે કયા લોકેશન ઉપર આન્સર સ્ટોર કરાવવો છે, વેલ્યુ સ્ટોર કરાવી છે. તો એની માટે મેં શું પાસ કર્યું તો કે સ્ક્વેર બ્રેકેટમાં i પાસ કરેલો છે. તો i ની વેલ્યુ પહેલા તમને 0 મળશે, તો તમે યુઝરે એન્ટર કરાવેલી વેલ્યુ છે એ પહેલા 0 લોકેશન ઉપર, પછી યુઝરે વેલ્યુ એન્ટર કરાવેલી હોય એ 1 લોકેશન ઉપર, યુઝર પછીની જે વેલ્યુ એન્ટર કરાવે એ 2 લોકેશન ઉપર, અને લાસ્ટમાં જે વેલ્યુ એન્ટર કરાવે એ 3જા લોકેશન ઉપર. તો એટલા માટે મેં અહીંયા ફોર લૂપ લીધી છે, અને અહીંયા જે i છે ને એ i અહીંયા એટલે પાસ કરાવેલો છે. અલ્ટિમેટલી i ની વેલ્યુ મને શું મળશે તો કે 0 1 2 3. તો 3 સુધી લૂપ ફરશે, 4 આવશે એટલે કન્ડિશન ફોલ્સ થઈ જશે. તો અહીંયા i જ લીધો છે, એની બદલે તમારે અહીંયા કોઈ પણ વેરિયેબલનું નામ લખી શકો, જે લ્યો, p લ્યો, q લ્યો, r લ્યો, પણ અહીંયા જે લૂપમાં જે વેરિયેબલ લીધો હશે ને એ તમારે અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં પાસ કરાવવાનો રહેશે. એટલું એક ધ્યાન રાખજો. દાખલા તરીકે મેં અહીંયા i ની જગ્યાએ t લીધો છે, અહીંયા મેં t લીધો તો અહીંયા બધે t આવશે. સેમ વસ્તુ અહીંયા પણ t આવશે. આ વસ્તુ ખ્યાલ આવ્યો? આ વસ્તુ ખ્યાલ આવી? yes તો જો મેં છે ને બ્રેકેટમાં લખ્યું છે કે આ વસ્તુ છે ને મેં રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન કરી. રન ટાઈમ શું કામ તો કે scanf નું ફંક્શન લીધું છે, યુઝર જે વેલ્યુ એન્ટર કરે ને એ સ્કેન કરી અને આ એરેમાં સ્ટોર કરાવેલી છે. અહીંયા મેં સ્ટેટિક આપી દીધી નથી, આ વેલ્યુ કેવી આપી? ડાયનેમિક આપી. ડાયનેમિક એટલે શું તો કે યુઝરને મનગમતી વેલ્યુ આપે. અહીંયા હું દાખલા તરીકે 10 20 30 નાખી દઉં તો એ આખા પ્રોગ્રામમાં 10 20 30 જ લે, પણ યુઝર દાખલા તરીકે એન્ટર કરાવ્યા 50 60 70, તો યુઝરને મનગમતી વેલ્યુ જોતી હોય ત્યારે તમારે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન યુઝ કરવાનું. પણ સ્ટેટિક વેલ્યુ નાખવી છે કે એમને નાખી દીધી 10 20 30,
તો એ ટાઈમે તમારે કેવું આવશે તો કે કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન આવશે. યુઝરની ચોઇસ પ્રમાણે વેલ્યુ નથી નાખવી તો કમ્પાઇલ ટાઈમ, યુઝરને મનગમતી વેલ્યુ નાખવા દેવી છે તો રન ટાઈમ. હવે આ જ વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો ક્યાં ચેન્જીસ આવશે? ઓકે, પ્રિન્ટએફ, અહીંયા પ્રિન્ટએફ, બાકી અહીંયા પ્રિન્ટએફ, પછી એક ચેન્જ આવશે હજી. ચલો યાદ કરો. અહીંયા પ્રિન્ટએફ પછી કઈ ચેન્જીસ આવશે? વેરિયેબલ નું લાસ્ટમાં નામ ક્યાં સ્ટોર કરાવવાનું છે તે. નહીં, એ બધું છે જ આમાં. આમાં ક્યાંય ચેન્જીસ આવશે? લખાવો. એન્ડ પર્સન નીકળી. બસ, હા બસ ઈ જ. વેરી ગુડ. એન્ડ પર્સન છે ઈ એન્ડ પર્સન નીકળી જશે. આ ફોર લૂપ છે ઈ એઝ ઇટ ઇઝ રહેશે. વેલ્યુઝ તમારે યુઝર પાસેથી લેવી હોય તો સ્કેનએફ, યુઝરને વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો પ્રિન્ટએફ. ચેન્જીસ ક્યાં આવશે તો કે આ એન્ડ પર્સન આવશે નહીં. તો જો આઉટપુટ આવું આવશે, એન્ટર એરે એલિમેન્ટ, એમાં મેં સ્ટોર કરાવ્યા 20, 30, 40 અને 15 અને લાસ્ટમાં મેં પછી એને શું કર્યું તો કે વેલ્યુ છે એ વેલ્યુ પ્રિન્ટ કરાવી એટલે તમને આવી રીતે આઉટપુટ મળશે. ચલો, આમાં એરેના ઇનિશિયલાઇઝેશનમાં કન્ફ્યુઝન છે. બે રીતે થાય, રન ટાઈમ અને કમ્પાઇલ ટાઈમ. એરેનું ઇનિશિયલાઇઝેશન બે રીતે થશે, કમ્પાઇલ ટાઈમે અને રન ટાઈમે. આમાં કન્ફ્યુઝન છે કોઈને? સેજ જઈ. નો. ઓકે, તો આ બે પ્રોગ્રામ છે, સોરી ટોટલી 3 પ્રોગ્રામ થશે. એ 3 પ્રોગ્રામ કરવાના છે. આ એક, ઓકે 2 જ થશે. ઓકે, 2 પ્રોગ્રામ છે, એ 2 પ્રોગ્રામ કરવાના છે. એક છે એ તમારું છે એ કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન અને બીજું છે એ છે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. આ જ વસ્તુ એમ કહું કે સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન કરો તો એ સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન ઈ જ કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન. ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કહું તો ઈ જ વસ્તુ રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. આ એક જ વસ્તુના 2 અલગ અલગ નામ છે. ચલો, અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે કાંઈ પણ? ઓકે, તો આપણો છે ને આપણો નેક્સ્ટ પોઈન્ટ છે એ છે વન ડાયમેન્શનલ એરે. આપણો નેક્સ્ટ પોઈન્ટ છે એ છે વન ડાયમેન્શનલ એરે. વન ડાયમેન્શનલ એરે છે ને એ સેમ થિયરી આપણે હમણાં જે ભણીની બધી વસ્તુ સેમ ટુ સેમ છે. જોઈએ, આપણે બતાવું તમને. એક થોડીક થિયરી ચેન્જ આવશે, બાકી પ્રોગ્રામ ને એ બધી સરખી જ વસ્તુ છે. આ બધી વસ્તુ સેમ જ. જો પ્રોગ્રામ એવો જ છે, પ્રોગ્રામ સેમ જ છે. આમાં 2 પ્રોગ્રામ આવશે, એક રન ટાઈમ ને એક કમ્પાઇલ ટાઈમ. વન ડાયમેન્શનલ એરે એકચ્યુઅલી જે આપણે જોઈએ ને એક્ઝામ્પલ, એ વન ડાયમેન્શનલ એરે ના જતા. હમણાં મેં તમને એક્ઝામ્પલ 2 બતાવ્યા, વન ડાયમેન્શનલ એરે ના જતા, પણ આપણે અલગથી પોઈન્ટ છે ને એટલે આપણે એકવાર જોઈ લઈએ. ઓકે, વન ડાયમેન્શનલ કયો અથવા તો કે સિંગલ કયો, 2 વસ્તુ સરખી જ છે. ઇન કેસ એક્ઝામમાં કીધું હોય સિંગલ ડાયમેન્શનલ એરે તોય તમારે આ જ થિયરી લખવાની છે. ઇન કેસ એક્ઝામમાં કીધું હોય વન ડાયમેન્શનલ એરે તોય તમારે આ જ થિયરી લખવાની છે. આ એક જ વસ્તુ છે પણ 2 અલગ નામ આપેલા છે. એરે વોઝ એલિમેન્ટ આર સ્પેસિફાઈડ બાય વન સબસ્ક્રિપ્ટ આર કોલ સિંગલ સબસ્ક્રિપ્ટેડ ઓર લિનિયર ઓર સિંગલ ડાયમેન્શનલ એરે. કોઈ એરે છે કે જેમાં એક જ ઇન્ડેક્સ આપેલી હોય, કોઈ એરે છે એમાં એક જ સબસ્ક્રિપ્ટ આપેલી હોય, તો આ એરેને કહેવાશે સિંગલ ડાયમેન્શનલ એરે. આ ડેફિનેશન છે. એરે છે એ એરેમાં સિંગલ સબસ્ક્રિપ્ટ આપેલી છે. સબસ્ક્રિપ્ટ કયો કે ઇન્ડેક્સ કયો. એરેમાં એક જ ઇન્ડેક્સ આપેલી હોય તો એને કહેવાશે એક અથવા તો સિંગલ ડાયમેન્શનલ એરે અથવા તો વન ડાયમેન્શનલ એરે. તમે એરેમાં છે ને એક કરતાં વધારે ઇન્ડેક્સ પણ પાસ કરાવી શકો. ઈ 2 ડાયમેન્શનલ ને મલ્ટી ડાયમેન્શનલમાં કરાવીશ, પણ અત્યારે તમારે સિંગલ ડાયમેન્શનલ એરે એટલે શું તો કે એરેની ઇન્ડેક્સ છે એમાં તમે એક જ ઇન્ડેક્સ પાસ કરેલી છે અને ઈ એક ઇન્ડેક્સ વાળો એરે હોય એને કહેવાય સિંગલ ડાયમેન્શનલ એરે. એરેમાં તમે એક જ સબસ્ક્રિપ્ટ પાસ કરેલી છે, એક જ સબસ્ક્રિપ્ટનો યુઝ કરો છો, તો આને કહેવાશે વન ડાયમેન્શનલ અથવા તો સિંગલ ડાયમેન્શનલ એરે. ચલો, આ લાઈનમાં કોઈને કન્ફ્યુઝન છે?
યસ ઓર ઓકે. નેક્સ્ટ છે a list of item can be given a variable name using only subscript and such a variable is called a single dimensional array. તમે એક કરતાં વધારે લિસ્ટ ઓફ આઇટમ તમે આમાં પાસ કરી શકો. આમાં ભલે એક જ ઇન્ડેક્સ આપેલી છે, પણ એક ઇન્ડેક્સમાં તમારે જેટલી વેલ્યુ પાસ કરવી હોય ને એટલી વેલ્યુ તમે પાસ કરી શકો. તમારે આ વસ્તુને એક્સેસ કરવી હોય તો કઈ રીતે, તો કે તમે વેરિયેબલનું નામ અહીંયા તમારા એરેના નામથી તમે આ વસ્તુને એક્સેસ કરી શકો. તો આ જે આખી થિયરી છે એને શું કહેવાય, તો કે સિંગલ ડાયમેન્શનલ એરે કહેવાય. એનું એક સિન્ટેક્સ છે ડેટા ટાઈપ, એરેનું નામ અને એની સાઇઝ. તો ડેટા ટાઈપ છે એ શું ઇન્ડિકેટ કરશે, તો કે તમારો એરે છે એને તમારે એલિમેન્ટ કયા ટાઈપના સ્ટોર કરાવવા છે એની ટાઈપ. દાખલા તરીકે તમારે ફ્લોટ સ્ટોર કરાવવા છે તો ડેટા ટાઈપ તરીકે તમે ફ્લોટ પાસ કરવાનું રહેશે. હવે એવી જ રીતે તમારે દાખલા તરીકે કેરેક્ટર પાસ કરાવવા છે, 100 કેરેક્ટર સ્ટોર કરાવવા છે તો ડેટા ટાઈપમાં શું આવશે, તો કે CHAR એટલે કેર આવશે. એવી જ રીતે ઇન્ટીજર સ્ટોર કરાવવા હોય, 100 ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરાવી હોય તો ડેટા ટાઈપ તરીકે ઇન્ટીજર. તો ડેટા ટાઈપ પછી એરેનું નામ આપણને ખ્યાલ જ છે. નેક્સ્ટ છે સાઇઝ. સાઇઝમાં શું આવશે, તો કે મેક્સિમમ તમારે કેટલા વેલ્યુ સ્ટોર કરાવી છે. દાખલા તરીકે તમે સાઇઝમાં 50 સ્ટોર કરાવ્યા છે તો તમે 50 વેલ્યુ છે એ વેલ્યુ એમાં સ્ટોર કરાવી શકો. ચલો અત્યાર સુધીમાં હવે કોઈને પ્રોબ્લેમ છે આટલા પોઈન્ટ કરાવ્યા એમાં? વન ડાયમેન્શનલ એરે કોને કહેવાય, એની સિન્ટેક્સ. ઓકે જો અહીંયા એનો એક્ઝામ્પલ આપેલો છે ઇન્ટીજર, નંબર અને 5. હવે 5 પાસ કર્યા છે એનો મતલબ એમ કે 5 ઇન્ટીજર આ નંબર નામના એરેમાં સ્ટોર કરાવવાના છે. 5 ઇન્ટીજર નંબર નામના એરેમાં સ્ટોર કરાવવાના છે. તો જો મેમરીમાં આવું થઈ જશે, નંબર ઓફ 0 ખાલી, નંબર ઓફ 1 ખાલી, નંબર ઓફ 2 ખાલી, નંબર ઓફ 3 ખાલી, નંબર ઓફ 4 ખાલી. તો આ 5 છે એ ખાલી એની જે મેમરી છે એ મેમરી અલોકેટ થઈ જશે. જોઈએ આપણે હવે દાખલા તરીકે હું વેલ્યુ નાખું છું 1 2 3 4 તો એનો મતલબ એમ કે 0th લોકેશન ઉપર 1, 1th લોકેશન ઉપર 2, 2th લોકેશન ઉપર 3. આ જે છે ને એ એની વેલ્યુ છે અને આ જે છે ને એ એની સબસ્ક્રિપ્ટ છે, ઇન્ડેક્સ છે. અને આ નંબર બધે લખ્યું છે એ તમારા એરેનું નામ છે. તો જો અહીંયા સેમ વસ્તુ આપેલી છે, ઇન્ટીજર, માર્ક્સ, સ્ક્વેર બ્રેકેટમાં પાસ કર્યા 5. હવે મેં પાસ કરી છે વેલ્યુ, 5 વેલ્યુ પાસ કરેલી છે. તો જે પહેલી વેલ્યુ છે ને એ 0 લોકેશન ઉપર, બીજી વેલ્યુ છે એ 1 લોકેશન ઉપર, ત્રીજી વેલ્યુ છે એ બીજા લોકેશન ઉપર, ચોથી વેલ્યુ છે એ ત્રીજા લોકેશન ઉપર અને પાંચમી વેલ્યુ છે એ ચોથા લોકેશન ઉપર આવશે. તો આ રીતે તમારી મેમરીમાં તમારી જે એરે છે એ સ્ટોર થશે. આમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, એક્ઝામ્પલ જોઈએ. કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન કઈ રીતે સિંગલ ડાયમેન્શનલ એરેનું થાય એ. તમારો આ પ્રોગ્રામ કેવો છે, તો કે સિંગલ ડાયમેન્શનલ એરે જ છે પણ કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન કરવું છે એટલે તમારા મગજમાં આવી જવું જોઈએ કે એરે હશે, એરેની સાઇઝ હશે અને તમે એરેની વેલ્યુ આપી દીધી હશે. આ કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં મગજમાં શું સેટ કરવાનું, તો કે વેલ્યુ આપી જ દેવાની છે, યુઝર પાસેથી એન્ટર કરાવવાની નથી. રન ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં મગજમાં શું સેટ કરાવવાનું, તો કે વેલ્યુ છે ને એ વેલ્યુ યુઝર પાસેથી લેવાની છે. તો આને કહેવાય રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં વેલ્યુ યુઝર પાસેથી નથી લેવાની, આપણે ડિફોલ્ટ વેલ્યુ આપી દેવાની છે. આપણને ગમે એ યુઝર વેલ્યુ એન્ટર કરે અને એ જ વેલ્યુ લેવી એવું લેવાનું નથી. તો કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશનમાં મારું ઇન્ટીજર એક ડેટા ટાઈપ છે, આઈ અને x5. તમે છે ને આ રીતે પણ યુઝ કરી શકો. દાખલા તરીકે તમારે ઇન્ટીજર કરી અને નવી સાઇઝ નથી આપવી, કેસ મારે એક લાઈન અલગથી નથી જોતી, એક જ લાઈનમાં હું આ રીતે આપી દઈશ ને તોય ચાલશે. મેં શું કર્યું, આઈ અને એક્સ ની બેયની ડેટા ટાઈપ ઇન્ટીજર હતી. આઈ અને એક્સ ની બેયની ડેટા ટાઈપ ઇન્ટીજર છે તો મારે અલગથી ઇન્ટીજર આઈ લખવાની જરૂર નથી. હું અહીંયા ઇન્ટીજર લખીશ, પછી આઈ કરીશ, વચ્ચે આ કોમા આપી દઈશ, કોલન આપી દઈશ અને પછી એક્સ આપી દઈશ. તો કમ્પાઇલરને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ આઈ અને એક્સ છે એ બે ઇન્ટીજર ટાઈપનો છે. નેક્સ્ટ
મેં સ્ક્વેર બ્રેકેટમાં 5 પાસ કર્યા છે, એનો મતલબ એમ કે આ એક ઇન્ટીજર એરે છે, એમાં 5 એલિમેન્ટ હશે. 5 એલિમેન્ટ છે, એમાં મેં મારી રીતે વેલ્યુ આપેલી છે. આમાં તમે કોઈ પણ વેલ્યુ તમને મનગમતી વેલ્યુ પાસ કરાવી શકો, પણ ખાસ ઇન્ટીજર હોય એવી જ. 3, 5, 7, 9 અને 10. મેં મારી સ્ક્રીન ક્લિયર કરવી છે એટલે CLR SCR નો યુઝ કરેલો છે. નેક્સ્ટ, હવે હું શું કરું છું તો કે મારી પાસે વેલ્યુ આવી ગઈ છે, હું હવે આ વેલ્યુને પ્રિન્ટ કરાવું છું. તો જ્યારે મારે વેલ્યુને પ્રિન્ટ કરાવી હોય તો પ્રિન્ટ બે રીતે થશે. ફોર લૂપ લેશો તોય ચાલશે, અને તમે એક એક વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તોય ચાલશે. બતાવું, જો મેં અહીંયા ફોર લૂપનો યુઝ કર્યો છે. ઇન કેસ તમે આવી રીતે લઈ લો, printf, આ જ લાઈન લઈ લઈએ, printf કરી દઉં, અને અહીંયા છે ને i ની જગ્યાએ હું પાસ કરી દઉં 0, તો ઓટોમેટિક મને 3 છે એ આઉટપુટમાં મળશે. ચલો, હવે મારે 7 આઉટપુટમાં જોતા હોય તો 0 ની જગ્યાએ શું આવશે? 2. ઓકે, ચલો મારે હવે 10 જોઈ છે. 4. આ વસ્તુ ખ્યાલ આવી? 4 શું કામ આવે છે એ ખ્યાલ આવ્યું? આ 4 છે ને એની ઇન્ડેક્સ છે, સબસ્ક્રિપ્ટ છે. તો સિંગલ ડાયમેન્શનલ એરેમાં તમારા એરેમાં તમે એક જ ઇન્ડેક્સ પાસ કરાવો છો, એક જ સબસ્ક્રિપ્ટ હોય, તો આને કહેવાશે સિંગલ ડાયમેન્શનલ એરે. એક જ સબસ્ક્રિપ્ટ છે એટલે 1 અથવા તો સિંગલ ડાયમેન્શનલ એરે. તો જો આ લાઈન મારે અલગ અલગ 5 વાર ન લખવી હોય તો હું શેનો યુઝ કરીશ તો કે ફોર લૂપનો યુઝ કરીશ. ફોર લૂપ હું 0 થી સ્ટાર્ટ કરીશ, કેમ કે મારે ત્રીજો એલિમેન્ટ પ્રિન્ટ કરાવવો છે. ત્રીજો એલિમેન્ટ 0 લોકેશન ઉપર છે, એટલે 0, 1, 2, 3, 4, 4 સુધી ફરશે. 5 સુધી જવાની જરૂર નથી, કેમ કે મારી પાસે ટોટલ 5 જ એલિમેન્ટ છે. તો તમે 0 થી ગણતરી કરો ને તો કે 0, 1, 2, 3 અને 4, તો આ ગણશો ને એટલે તમને 5 એલિમેન્ટ મળી જશે. તો જોઈએ આપણે x ઓફ i, તો પહેલા i ની વેલ્યુ 0 હશે તો તમને 3 પ્રિન્ટ થશે. પછી i ની વેલ્યુ 1 હશે એટલે તમને 5 પ્રિન્ટ કરીને આપશે. પછી i ની વેલ્યુ છે એ 2 થાય એટલે 7. તો આવી રીતે લૂપ ફરશે. આમાં કોઈને કન્ફ્યુઝન છે? કમ્પાઇલ ટાઈમ, No. સિંગલ ડાયમેન્શનલ એરેનું ઇનિશિયલાઇઝેશન. કમ્પાઇલ ટાઈમે સિંગલ ડાયમેન્શનલ એરે કઈ રીતે ઇનિશિયલાઇઝ થાય, આ એનો પ્રોગ્રામ હતો. ઓકે, જો આઉટપુટ આ રીતે આવશે. ઓકે, Okay. જો અહીંયા છે ને એક /t નો યુઝ કર્યો છે. આ /n નથી, t છે. t શું કરશે તો કે આ વચ્ચે તમે જગ્યા જોવો છો ને, એ વચ્ચેની જગ્યા આપશે, ટેબ કરશે. વચ્ચે તમારે સ્પેસ જોતી હોય ને તો t, નવી લાઈનમાં જવું હોય તો n. ઝૂમ કરું, અહીંયા /t વાપરો છે. /t શું કરશે તો કે 3 અને 5 ની વચ્ચે જગ્યા જોતી હોય, 3 આઉટપુટમાં આવી ગયો, હવે મારે વચ્ચે જગ્યા જોતી હોય તો /t, પણ દાખલા તરીકે નવી લાઈનમાં જવું હોય તો /n. ઓકે, એનો આખો અલગથી એક પોઈન્ટ આવે છે. એ જે /t ના ને એના આખા પોઈન્ટ આવે છે એ કરાવીશ, 3જા ચેપ્ટરમાં છે. ઓકે, ચલો નેક્સ્ટ છે એ છે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. સિંગલ ડાયમેન્શનલ એરે જ છે, પણ રન ટાઈમે ઇનિશિયલાઇઝેશન કઈ રીતે આવશે એ કરાવું છું. રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન એટલે શું? રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન, યુઝર પાસે હા, રન ટાઈમે જ્યારે યુઝર પાસેથી મનગમતી વેલ્યુ લેવાનો આવે ઈ. વેરી ગુડ. ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન એટલે શું? એ સરખું જ છે. વેરી ગુડ, વેરી ગુડ. તો આનો પ્રોગ્રામ છે ને એ આપણે આગળ જોયો ને એ સેમ ટુ સેમ હશે. ચેન્જીસ ક્યાં આવશે તો કે એક છે ને સ્કેનએફ લેવાનો થશે ફોર લૂપમાં. ફોર લૂપમાં સ્કેનએફ લેવાનો, એમાં x ઓફ i પાસ કરવાના. i ની વેલ્યુ કઈ આવશે તો કે પહેલી વાર 0, બીજી વાર 1, ત્રીજી વાર 2, પછી 3, 4, 5, 6 સુધી નહીં જાય, કેમ કે અહીંયા ઇક્વલ ટુ યુઝ કર્યું નથી. અને ઓમે મારી વેલ્યુ છે ને એ 6 સુધી જ મારે લેવાની છે, 6 જ એલિમેન્ટ લેવાના છે. એટલે 0 થી ચાલુ કરો એટલે 5 સુધી જ લેવાના છે.
તો આ હતું એ તમારું હતું રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન. યુઝર પાસેથી વેલ્યુ આપવાની છે. જો હું અહીંયા જ વેલ્યુ પાસ કરી દઉં તો આ મારું સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન થયું. પણ હું યુઝર પાસેથી વેલ્યુ લઉં છું એટલે મારું રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન અથવા તો ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન થશે. ક્લિયર છે? આમાં કઈ કન્ફ્યુઝન છે? આમાં કોઈ કન્ફ્યુઝન છે? તમે આ રીતે પાસ કરી શકો હો. x એની અંદર %d. હવે આ %d માં તમે i પાસ કરો અને આ બીજો %d છે એમાં પાસ કરો 105. એટલે તમને આવું આઉટપુટ મળશે. જો 0 એની અંદર જે વેલ્યુ હોય e, 1 એની અંદર જે વેલ્યુ હોય e, 2 તો એની અંદર જે વેલ્યુ હોય e. ટૂંકમાં તમારે જો ઇન્ડેક્સ પાસ કરાવી હોય, ઇન્ડેક્સ પ્રિન્ટ કરાવી હોય તો તમે આ રીતે યુઝ કરી શકો. x પછી સ્ક્વેર બ્રેકેટમાં %d. એટલે કમ્પાઇલર ક્યારે %d ને પ્રિન્ટ નહીં કરે, એનો કોઈ વેરિયેબલ હોય ને એ વેરિયેબલ પ્રિન્ટ કરે. તો 2 વાર %d યુઝ કર્યું છે એટલે પહેલી વાર %d માં i ને પ્રિન્ટ કરશે, બીજી વાર %d માં 105 ને પ્રિન્ટ કરશે. એટલે 105 એટલે એની વેલ્યુ મળશે, એરેની વેલ્યુ મળશે. ઓકે ઓકે, આમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે. ચલો તો આપણે આજે 1 ડાયમેન્શનલ એરે ઓર સિંગલ ડાયમેન્શનલ એરે ભણ્યા.